સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કરપીણ હત્યાની ઘટનાને લઈ હિન્દુ સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાની ઘટનાના વિરોધમાં બારડોલી શહેરમાં બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગ ઉઠાવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં બજરંગ દળ દ્વારા પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું। બજરંગ દળના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે આખી દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષા માટે અવાજ ઉઠાવવો જરૂરી છે। સરકાર પર નિશાન સાધતા કાર્યકર્તાઓએ નિવેદન આપ્યું કે જો સરકાર તરફથી કોઈ કડક પગલાઓ લેવામાં નહીં આવે તો તે દુર્ભાગ્યજનક બાબત ગણાશે। મારું નામ જયભાઈ પટેલ છે। હું સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી નિભાવું છું। આજ સુરત જિલ્લાના બારડોલી ખાતે બાંગ્લાદેશમાં જે ઘટના બની, ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ જોડે અત્યાચાર થઈ રહ્યો છે। ત્યારબાદ તખ્તો પલટ થયો અને ત્યારબાદ હમણાં થોડાક દિવસો પહેલા જ એ દીપુ દાસ નામક હિન્દુ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી। એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે એનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, પૂતળું દહન કરવામાં આવ્યું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પણ મિત્રો કેવું એ છે કે ક્યાં સુધી સૂત્રોચ્ચાર કરશું? અને સરકારને એક વિનંતી કરવા માંગીએ છીએ કે આપણા 57 દેશ ને આપણો એક હિન્દુસ્તાન એક જ દેશ છે અને સમગ્ર દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષાની જવાબદારી આપણી છે। આ મુઠ્ઠીભરનો દેશ, આપણા 135 કરોડ જનતાના દેશને જો લલકારતો હોય તો આપણે બંગડી પહેરી લેવી જોઈએ, સરકારને બી બંગડી પહેરી લેવી જોઈએ। જો સમજ દુનિયામાં રહેતા હિન્દુઓની સુરક્ષા ના કરી શકે તો સરકાર સુરક્ષા કરવા સક્ષમ ન હોય તો અમે બજરંગબલીને માનનારા છીએ, અમે એમની વાનર સેના છીએ, અમે તૈયાર છીએ। બજરંગબલીનો ઇતિહાસ છે ઘરમાં ઘૂસીને મારવાનો, લંકા સળગાવી હતી એમ અમે બાંગ્લાદેશ સળગાવવા પણ સક્ષમ છીએ। સરકાર અમને છૂટ આપી દે અને એક ચેતવણી દેવા માંગુ છું, જેમ બાંગ્લાદેશમાં હિન્દુઓ રહે છે ને એમ અહીંયા હિન્દુસ્તાનમાં બી બાંગ્લાદેશીઓ રહે છે। જો ત્યાંના હિન્દુઓને તકલીફ પડી ને તો અહીંયા રહેતા બાંગ્લાદેશીઓને બી તકલીફ પડશે। જય શ્રી રામ। હિતેશ પરીખ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી।